આપણે આપણા ઘરની અંદર ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ 4 એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ આજથી જ બંધ કરી નાખવો જોઈએ અને એને ઘરની બહાર ફેંકી નાખવો જોઈએ. કારણ કે એ 4 વસ્તુને કારણે એકચ્યુઅલમાં તમને કેન્સર થઈ શકે છે. અને હું નહીં, પરંતુ વિજ્ઞાન કહે છે. પરંતુ એ 4 વસ્તુ કઈ છે એ જો તમારે જાણવું હોય ને તો આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીડિયો ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સૌથી પહેલું ને સૌથી મહત્વનું પ્લાસ્ટિક કન્ટેનર્સ. આપણા ઘરની અંદર ન જાણે કેટલા નાના મોટા પ્લાસ્ટિકના ડબ્બા હોય છે, પરંતુ આ પ્લાસ્ટિકના ડબ્બા થોડો સમય માટે ઉપયોગ કરીએ તો ચાલે, પરંતુ જો વર્ષોના વર્ષો જો આનો ઉપયોગ કરીએ ને તો નુકસાન કરશે. પ્લાસ્ટિક પોતે જ કેન્સર કરે છે એવું કહેવું ખોટું છે, પરંતુ કેટલાક પ્લાસ્ટિકમાં બીપીએ અને પેથલેટ્સ જેવા કેમિકલ્સનો ઉપયોગ થાય છે. હવે સવાલ એ છે કે આ કેમિકલ્સ શરીરમાં જાય છે કઈ રીતના. તમે જ્યારે પણ એની અંદર ફૂડ એટલે કે ભોજન રાખો છો એ પ્લાસ્ટિક કન્ટેનરની અંદર, ત્યારે માઇક્રોપ્લાસ્ટિક ધીરે ધીરે અને કેમિકલ્સ ધીરે ધીરે એ ભોજનમાં ભળતા જાય છે અને પછી એ તમારા ખાવામાં આવે છે અને પછી એ શરીરની અંદર જતા હોય છે. એટલા માટે જ ગરમ દાળ, શાક કે ઓઇલી ફૂડને લાંબા સમય સુધી જૂના પ્લાસ્ટિક કન્ટેનરમાં ન રાખવું જોઈએ. જો કન્ટેનર બહુ જૂનું થઈ ગયું હોય, સ્ક્રેચીસ પડી ગયા હોય, ક્રેક થઈ ગયું હોય અથવા તો પ્લાસ્ટિકની સરફેસ ખરાબ થઈ ગઈ હોય તો તેને બદલવું વધારે સારું છે. બીજું છે ખરાબ થઈ ગયેલું નોન સ્ટિક પેન. હવે આપણા બધાના ઘરે નોન સ્ટિક તવી હોય છે, પેન જેને આપણે કહીએ છીએ એ હોય છે, પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે એ ખરાબ થવા લાગે છે, જેની મોટાભાગના લોકોને ખબર જ નથી પડતી કે આ ખરાબ થઈ ચૂક્યું છે, પરંતુ ધીરે ધીરે એમાંથી કેન્સર ઉત્પન્ન કરતા જે કણો હોય છે એ આપણા શરીરમાં જતા હોય છે. નોનસ્ટિક કુકવેરમાં ફ્લ્યુરોપોલિમર પ્રકારના કોટિંગ્સનો ઉપયોગ થાય છે અને PFAS નામના કેમિકલ્સનું આ ફેમિલી સાથે સંબંધ છે. આમાં એક ખાસ કેમિકલ છે PFOA. WHOની કેન્સર રિસર્ચ એજન્સી IARCએ PFOA ને ગ્રુપ 1 કાર્સિનોજેનિક ટુ હ્યુમન્સ તરીકે ક્લાસિફાય કર્યું છે. આનો મતલબ એવો છે કે જો તમે ક્રેક થયેલા અને આવા કેમિકલવાળા કુકવેર વાપરો છો ને તો ચોક્કસથી જે કેન્સર છે એ તમને થવાના ચાન્સીસ વધી જતા હોય છે. કયા કેન્સર થઈ શકે છે? તો કિડની અથવા તો ટેસ્ટિક્યુલરને લઈને જેટલા પણ કેન્સર છે એ થઈ શકે છે. જો તમારા પેનનું કોટિંગ ઉખડવા લાગ્યું હોય, મોટા ફ્લેક્સ નીકળી ગયા હોય અથવા બહુ ખરાબ રીતે સ્ક્રેચેડ હોય તો તેને રિપ્લેસ કરી દેવું જોઈએ. ત્રીજું છે એસ્બેસ્ટોસ. હવે ઘણા બધા લોકોના ઘરમાં આજે પણ સિમેન્ટના પતરા હોય છે. સામાન્ય રીતે એનાથી કોઈ પ્રોબ્લેમ નથી થતી, પરંતુ એ જો તૂટે ને તેમાંથી કેન્સર ઉત્પન્ન કરતા ઘણા બધા એવા તત્વો હોય છે જે આપણા શરીરમાં જઈ શકે છે. એસ્બેસ્ટોસ એક પ્રકારના કુદરતી મિનરલ ફાઇબર છે. ભૂતકાળમાં તેનો ઉપયોગ રૂફિંગ શીટ્સ, સિમેન્ટ પ્રોડક્ટ્સ, ફ્લોર ટાઇલ્સ અને કેટલીક બિલ્ડિંગ મટીરિયલ્સમાં થતો હતો. સમસ્યા ત્યારે છે કે જ્યારે આ તૂટે છે, ડ્રીલ કરવામાં આવે અથવા તો ઘસવામાં આવે ત્યારે તેમાં માઇક્રોસ્કોપિક ફાઇબર્સ હવામાં ફેલાઈ જાય છે અને આ ફાઇબર શ્વાસ દ્વારા શરીરમાં જાય તો લંગ કેન્સર થઈ શકે છે. પરંતુ આનો મતલબ એવો બિલકુલ નથી કે આનો ઉપયોગ ન થવો જોઈએ. બસ ખાલી એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે જો તૂટેલું હોય ને તો આનો ઉપયોગ નથી કરવાનો. ચોથું છે PFAS વાળી કેટલીક જૂની વસ્તુઓ. PFAS એટલે એક પ્રકારના કેમિકલ સબસ્ટન્સનું મોટું ગ્રુપ. આ કેમિકલ્સનો ઉપયોગ એવી વસ્તુ બનાવવા માટે થાય છે જેમાં પાણી, તેલ કે ડાઘ સરળતાથી ન લાગે, જેમ કે વોટરપ્રૂફ કપડાં, સ્ટેન રેઝિસ્ટન્સ કાર્પેટ, કેટલાક ફૂડ પેકેજિંગ અને નોન સ્ટિક કોટિંગ. આ જે કેમિકલ હોય છે ને એ લાંબા સમય સુધી રહેતા હોય છે, એટલા માટે થઈને આને ઘણી બધી વખત ફોરએવર કેમિકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. PFAS ના ઘણા પ્રકાર છે, તેમાં PFOA અને PFOS નામના કેમિકલ્સ પણ આવે છે. આમાંથી PFOA ખતરનાક છે કારણ કે એ માણસોમાં કેન્સર કરી શકે છે, પરંતુ પેનિક થવાની બિલકુલ જરૂર નથી કારણ કે PFAS ઘણા પ્રકારની વસ્તુમાં હોઈ શકે છે, જેમ કે ગ્રીસ રેસિસ્ટન્સ, ફૂડ પેકેજિંગ, વોટરપ્રૂફ કપડાં અને કેટલાક નોનસ્ટિક પ્રોડક્ટ્સ. એટલે બિનજરૂરી એક્સપોઝર ઓછું કરો. જૂના ગ્રીસ રેસિસ્ટન્ટ પેકેજિંગનો વારંવાર ઉપયોગ ન કરો. આ 4 એવી વસ્તુ હતી કે જેને હંમેશા તમારે ધ્યાનમાં રાખવાની છે. જો તૂટેલી હોય ને અથવા તો બગડી ગઈ હોય ને તો એને ઘરમાંથી ફેંકી દેવી જોઈએ. આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.